ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની જે પ્રક્રિયા છે તેમની શરૂઆત થઈ, પરંતુ વાત સામે આવી વાવ થરાદમાંથી કે જ્યાં દિયોદર તાલુકા પંચાયત બનાવવા માટે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે ક્યાંક ઉપર નીચે થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક વાત પણ સામે આવી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદર જે જીતેલા સદસ્ય છે તેમણે માથાકૂટ કરી, એટલા માટે આખી ચૂંટણી છે મોકૂફ રાખવામાં આવી। અને આ બધાની વચ્ચે કોંગ્રેસના લગભગ 100 થી વધારે કાર્યકર્તાઓ એવા હતા કે એ ત્યાં પ્રાંત અધિકારીની કચેરી છે ત્યાં આવ્યા અને બબાલ કરી કે ચૂંટણી તો આજે જ થવી જોઈએ। પ્રાંત અધિકારીની સામે પણ ક્યાંક માથાકૂટ થઈ હતી। હવે આખી બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત પહેલેથી ચર્ચામાં હતી। કોંગ્રેસના જીતેલા ઉમેદવારોને કોઈ તોડી ન જાય, કોઈ લઈ ન જાય તે માટે એમને રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા। ગઈકાલે સવારે આ તમામ જે જીતેલા સદસ્ય છે એ પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા, પરંતુ ચૂંટણી થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા સદસ્ય છે તેમની વચ્ચે જે ઓફિસ છે ત્યાં જ ક્યાંક માથાકૂટ સર્જાઈ। એટલા માટે પ્રાંત અધિકારી છે ને ટીડીઓ છે બધાએ લોકોએ સ્વેચ્છાએ એવું કહ્યું કે આ માથાકૂટ થઈ છે તો આજે આપણે ચૂંટણી નથી કરવી અને આ ચૂંટણી છે આપણે મોકૂફ રાખીએ। અને આ બધી જ બાબતની જ્યારે વાત કોંગ્રેસના નેતાઓને ગેનીબેન ઠાકોર છે, ગુલાબસિંહ રાજપૂત છે, શિવા ભુરિયા છે, બધાને ખબર પડે એટલે બધા જ લોકો છે એ જે આ પ્રાંત કચેરી છે ત્યાં આવી પહોંચ્યા હતા। ત્યાં ધરણા ઉપર બેઠા હતા અને એક જ વાત હતી કે ભાજપના સદસ્ય છે અંદરો અંદર ઝઘડો કરે તો અમારે શું, તમે ચૂંટણી કરી દો। હવે ઇલેક્શન ન થયું એટલા માટે ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બધા લોકો વચ્ચે ક્યાંક જે આ માહોલ છે આખો ઉગ્ર બની ગયો અને પ્રાંત અધિકારી સાથે પણ ઝપાઝપી થઈ। એમની ગાડીમાંથી જે ટાયર છે તેમાંથી હવા પણ કાઢી નાખવામાં આવી। ક્યાંક આ માથાકૂટ થઈ હતી, ક્યાંક એમને પણ માર પડ્યો હતો। એ જ બાબતે પ્રાંત અધિકારી છે તે હવે મેદાનમાં આવ્યા છે અને પોલીસમાં જઈને એમણે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ છે અહીંયા જે વ્યક્તિ છે ધર્મેશ નટવરલાલ કાચડ, તે પ્રાંત અધિકારી છે દિયોદર તાલુકા પંચાયતના અને એમણે જ અત્યારે લગભગ 10 થી વધારે એવા કોંગ્રેસના કાર્યકર્તા છે કે જેમની સામે ફરિયાદ નોંધી છે। ગિરિરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ, દશરથસિંહ ચૌહાણ, દિલીપ જોશી, વિજયભાઈ જોશી, કનુભાઈ માળી, જનકસિંહ વાઘેલા, મનુજી ઠાકોર અને સચિન ભાટી, દશરથ પ્રજાપતિ, 10 લોકો સામે નામજોગ ફરિયાદ છે અને લગભગ 60 થી 70 જે આખું ટોળું છે તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। અને આ બધાની વચ્ચે તેમણે અહીંયા લખ્યું છે કે જે રીતે મારું નામ ધર્મેશ નટવરલાલ કાછડ છે, હું પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવું છું અને દિયોદરમાં રહું છું। રૂબરૂમાં આવી જાહેર કરું કે મારી ફરિયાદ હકીકતમાં લખાવું છું કે હું ઉપર લખાવેલ ઠામ ઠેકાણે મારા કુટુંબ પરિવાર સાથે રહું છું અને છેલ્લા 2.5 વર્ષથી પ્રાંત અધિકારી દિયોદર તરીકે ફરજ બજાવું છું। આજરોજ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે અમારા અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયેલી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે અનુસંધાને તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સદસ્ય હતા તેમાં માથાકૂટ સર્જાઈ, એટલા માટે આ ચૂંટણી અમે મોકૂફ રાખી હતી। હું જ્યારે મારી ઓફિસની બહાર નીકળતો હતો એ જ સમયે ઘણા બધા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે લગભગ 60 થી 70 જણાનું ટોળું છે ત્યાં આવ્યું અને ક્યાંક આખી માથાકૂટ સર્જાઈ હતી। એટલા માટે હું આ જે ફરિયાદ છે તે નોંધાવું છું અને એ પણ જણાવવા માંગુ છું કે આમાં કાર્યવાહી થવી જોઈએ। આ બધાની વચ્ચે જે ગુલાબસિંહ રાજપૂત છે તે પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે આ ફરિયાદ તો આખી ખોટી છે, ખાલી ખોટું અમને બદનામ કરવામાં આવી રહ્યું છે। પણ હવે સૌથી પહેલા એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં પ્રાંત અધિકારી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ બવાલ કરી હતી, જ્યારે આ ફરિયાદ નોંધાઈ છે અને એ પછી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં આવ્યા છે, તેઓ પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ।
આજે દિયોદર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા અને દિયોદરના અલગ અલગ સમાજના સામાજિક આગેવાનો ઉપર આજે તાલુકા પંચાયતની ચૂંટણીને મુલતવી રાખીને જે તે લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હતું, જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને એને ધ્યાને રાખીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ડેલિકેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 307 જેવા ગંભીર ગુનામાં ખોટી રીતે કોંગ્રેસના અને સામાજિક આગેવાનોને કેસ કરવામાં આવ્યા છે. ચાહે જાગીરદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, માળી સમાજના હોય, રાવણા રાજપૂત સમાજના, પ્રજાપતિ સમાજના, બ્રાહ્મણ સમાજના, અલગ અલગ સમાજના લોકો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોઈ જાતની મારામારી નથી થઈ. જાનલેવા હુમલો કોને કહેવાય કદાચ પોલીસને ખ્યાલ છે, પણ તેમ છતાં એક રાજકીય દબાણની અંદર આજે જેમ ચૂંટણી મુલતવી રાખી એવી રીતે લોકશાહીનું ખૂન તો કર્યું, પણ આજે કાયદાઓનું પણ ખૂન કરીને આજે કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી રહ્યા છે. આ જો ફરિયાદ રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સર્વ સમાજ ભેગા થઈને, ચાહે દિયોદર હોય કે વાવ-થરાદમાં, જ્યાં પણ ભેગા થઈને આંદોલન કરશે. કાયદા વ્યવસ્થાની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. એક તો લોકશાહીનો હત્યા કરીને હવે સાથે કાયદાઓની પણ હત્યા કરી રહ્યા છો. પોલીસ તંત્ર માત્ર હાલ દેખીએ તો ભાજપની કઠપૂતળી થઈને અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યું હોય એ દેખાઈ આવે છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ. તમે જેટલી પણ ફરિયાદો કરવી હોય કરી લો, પણ દિયોદર તાલુકા પંચાયતની બોડી કોંગ્રેસ પાર્ટીની બનવાની છે. માત્ર ભાજપના આગેવાનોના ઇશારે આજે સામાન્ય સભા રદ કરી છે અને આજે ખોટી ફરિયાદો દાખલ કરો છો એનો અમે વિરોધ કરશું. અને સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે 27મી તારીખે આ ખોટી ફરિયાદનો જે લોકશાહીની હત્યાનો જવાબ આપવા મોટી સંખ્યામાં દિયોદર આપ સૌ વધારો એ વિનંતી. જય સંવિધાન. હવે જે આખી બાબતે હવે જોવાનું છે કે આમાં કાર્યવાહી થાય છે તો કોની સામે ફરિયાદ છે અત્યારે નોંધવામાં આવી છે, તેમાંથી કોઈની અટકાયત કરવામાં આવે છે, તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે કે શું. પરંતુ હવે જે આ ચૂંટણી છે એ આવતીકાલે યોજાવાની છે, 27 તારીખ અમને આપવામાં આવી છે, ત્યારે કેવો માહોલ છે તેમના ઉપર પણ નજર રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.